દોષી બનવાનો છે। એટલા માટે મારે પણ બીજું કામ હોય છે, બીજા બધા ભાઈઓને પણ કામ હોય છે, બધાને કામ તો રહેવાનું જ છે। પણ અમે એક જ કેસ પાછળ પડ્યા છે, એનું કારણ એક જ છે કે પછી આવો કિસ્સો ના બને એટલા માટે અમે તનતોડ મહેનત આ તુલસીને દીકરીને ન્યાય મળે અને એના પરિવારને પણ ન્યાય મળે અને બીજા આરોપીઓ અંદર સંડવાયેલા હોય એ જલ્દીથી જલ્દી પકડાઈ જાય અને એમને પણ કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવો કિસ્સો ના બને એ માટે અમે તનતોડ મહેનત કરી રહ્યા છે। અને ગામના તમામ સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો પણ આની અંદર સપોર્ટ કરી રહ્યા છે। અને આ તુલસી દીકરી સાથે એકલો અન્યાય નથી થયો। 4 મહિના પહેલા બીજી પણ એક છોકરી 4 મહિના પહેલા નવા કલમોથી મોસારું ગયું હતું, ત્યારે દેવાપરાથી છોકરી ગુમ થઈ હતી, ત્યારે પણ આ જ આરોપીએ ઉઠાઈ હતી અને ત્યારે મુવેલ ચોકડી પર આરોપીએ જે છોકરીને છોડી દીધી હતી એ છોકરીને તો અમે જીવતી બચાવી હતી। પણ ત્યારે જો અત્યારે એવું કહે છે કે આરોપીએ આ વસ્તુ છોકરી સાથે આ ગુનો કરેલો છે, તો આ ગુનો અત્યારે કર્યો તો તે સમયે પણ કરી શકાય, કારણ કે તે સમયે રાતનો સમય હતો, પણ તે સમયે એને છોકરીને કંઈ જ કર્યું નથી। એટલે અમને એવું લાગી રહ્યું છે તે સમયે જો છોકરીને બીજા કોઈ વ્યક્તિને આપવા માટે લઈ ગયા હતા અને ત્યારે અમને ખબર પડી ગઈ, ત્યારે અમે એ આરોપીને પકડ્યો અને આરોપી અમને કહેતો હતો કે ભાઈ છોકરીને મેં ઉઠાવી નથી અને અમને પ્રેશર કર્યું, એને થોડોક ધમકાવ્યો, એટલે એને કીધું કે તે પલે પણ અમારી સાથે હતો, કેસ કર્યો નહોતો। એટલે જ્યારે ચોકડી પર અમે એમને ધમકાયો ત્યાર પછી છોકરીને ખોરવા માટે ગયો, અડધા જ કલાકમાં છોકરીને મુવેલથી પાછી લાવ્યા અને પાછી લાવ્યા પછી મુવેલ ગંભીરા ચોકડીએ અમે એમને થોડોક માર્યો તો, પણ કારણ કે જે સમયે અત્યારે આ કિસ્સો બન્યો છે કે આરોપી આ ગુનો કબૂલે છે કે મેં છોકરી સાથે આવું દુષ્કર્મ કર્યું છે, તો દુષ્કર્મ કરવું હોત તો તે સમયે પણ કરી શકાય, તે સમયે એને નથી કર્યું અને તે સમયે રાતનો સમય હતો। આ સમયે જે અત્યારે ઘટના બની છે એ દિવસનો સમય હતો, 4 થી 5નો સમય હતો। 4 થી 5માં મેનીમાં ઘણા બધા આવતા હોય, ઘણા બધા ભેંસો પણ ચાલતા હોય છે, એટલે આ અમને પણ શક્ય લાગતું નથી અને 40 મિનિટમાં ઉમેટાથી મેની નદીમાં જઈ 40 મિનિટમાં પાછો ઉમેટા ચોકડીએ આવે છે। એટલે અમને પણ આ કંઈક શંકા લાગે છે કે આ કેસમાં આ ઘટના નથી બની, કંઈક વિધિ થઈ હોય એવું લાગી રહ્યું છે। અને છોકરીને જ્યારે ડેડ બોડી મળી ત્યારે એ છોકરીની માથાના ભાગમાં જે ખોપરી પણ નથી, એટલે અમને પણ ગામવાળાને શંકા જાય છે કે આ છોકરીની કંઈક બલી ચડી હોય, એવું બલી ચડી હોય અથવા કોઈ પણ બીજો બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। પણ તેને જે આ દુષ્કર્મનો આરોપી કબૂલે છે એ અમને માનતા નથી અને ગામવાળા પણ કબૂલે છે। વાત સાચી કે ખોટી બોલો? છોકરી સાથે કંઈક બીજો બનાવ બનેલો છે એવું તમે પણ કહો છો ને, બરાબર? બીજા પણ ગામના બધા જ સમાજના મિત્રો, ખરેખર આ દુઃખદ ઘટના, બહુ ગંભીર ઘટના છે અને તમામની વચ્ચે આટલું મોટું ગામ છે અને આજે ગામની અંદર આટલી બધી જનતાની વચ્ચે આ દુઃખદ ઘટનાનો શું કહેવાય આપણા માટે, દીકરી માટે આ જે પ્રશ્ન બન્યો છે એ બહુ ગંભીર છે। આજે ખરેખર એક જ વાત કરીશ કે આ પ્રશ્ન આવનારા સમયમાં કોઈની પણ દીકરી જોડે બનવો જોઈએ નહીં। કેમ ના બનવો જોઈએ કે આજે તમારી દીકરી છે, કાલે અમારી પણ દીકરી હશે। પણ અત્યારે ખરેખર તમે જોવું છે, બધી જગ્યાએ જોવો છે કે અત્યારે મેં સાંભળ્યું છે કે ભાઈ આજે સવારથી હું સાંભળું છું, આ ગામમાં છું કે ભાઈ આ દીકરી સાથે જે ગંભીર બનાવ બન્યો છે એમાં વિધિનો પ્રશ્ન આવે છે। તમામ લોકોએ સાંભળ્યું, મેં અત્યારે ઘણા ભાઈઓ જોડે સાંભળ્યું છે કે ભાઈ છોકરી જોડે બળાત્કાર કરવામાં આવ્યો છે, એવું તો કદી પોલીસ કહેતી હોય પણ ગામજનો કહેતા નથી। તો ખરેખર આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લેવાનું છે આપણે કે આવનારા સમયમાં કોઈ પણની બેન દીકરી સાથે
આ પ્રશ્ન ના બને. વાત આવી તો આપણે સિંઘમ પોલીસ જે સાહેબ કહે છે કે બહેનોને સમજ પડવી જોઈએ નહીં, તો બહેનોને આગળ આવવાનું નહીં. આ મુદ્દા ઉપર હું એક વાત કરીશ કે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ હતા, અત્યારે કોણ છે? શું એ પીઆઈ સાહેબને ખબર છે કે પછી ખાલી 2 સ્ટાર લઈને બેઠા અને પૈસા દબાઈ અને પીઆઈ બની ગયા? અત્યારે ખરેખર ગંભીર પરિસ્થિતિ કહેવાય કે આટલો સમય વીતી ગયો. આજે 30 તારીખનો બનાવ છે, આજે 8 તારીખ થઈ. 8 તારીખની અંદર કયો અગત્યની તપાસ કરી આણંદ પોલીસે એ સમજવા લાયક છે નથી. કોઈ પણ પ્રશ્નનો કોઈ એસપી, કોઈ કલેક્ટર, મામલતદારની તો વાત છોડો કે કદી તાલુકાના છે, પણ આ લોકોને આ ગંભીર મુદ્દા ઉપર ધ્યાન દોરવું જોઈએ. જો કદી આ જગ્યાએ કોઈ કલેક્ટર સાહેબની દીકરી હોત, કોઈ ધારાસભ્ય સાહેબની દીકરી હોત, કે કોઈ મંત્રી કે કોઈ એની દીકરી હોત તો કેટલી ગાડીઓ હોત ભાઈ? હોત કે ના હોત? પણ શું ગરીબની દીકરી છે એટલે ગરીબનું કોઈ નહીં? પણ ના, અમે કહીએ છીએ કે સંવિધાન લખનાર બાબા સાહેબની પ્રજા હજુ જીવે છે પાછા. અને જો કંઈક પણ પ્રશ્ન દીકરીને ન્યાય ના મળ્યો તો આ લોકોની અમે જિંદગી ખરાબ કરી દઈશું. એવું સમજે છે કે અમે ખાખી વર્દી પહેરી છે, તો ના, ખાખી વર્દી એટલે તમામ સમાજની સેવા માટે છે. પોલીસ સ્ટેશન બન્યું છે તો કોઈએ પોતાના પૈસે નથી બનાવ્યું ભાઈ, કોઈ ઘરના ખર્ચે નથી બનાવ્યું. કેદાર સાહેબ કહેતા હતા પોલીસ સ્ટેશનની અંદર નહીં આવવાનું, આ નગરપાલિકા છે. તો શું ભાઈ આ લક્ષ્મણ રેખા દોરી અને તમે આ ગરીબ જનતાને પીવડાવવા માંગો છો? આ તો આજે નહીં થવા દઈએ ને અમે કાલે નહીં થવા દઈએ. અને કોઈ પણ જગ્યાએ આવો ખોટો પ્રશ્ન બનશે તો હરેક સમાજ એક સાથે થઈને લડવું પડશે. અમે અત્યારે એવું કહીએ છીએ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારે જે પક્ષ